ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનોએ જે પ્રકારે બગદાણામાં આ યુવક છે તેના પર હુમલો થયો હતો, આ કોળી યુવકના હુમલાના મામલે તેમણે ન્યાયની માંગણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી હતી અને મામલે એક સીટની રચના કરવામાં આવી છે અને રેન્જ આઈજી ગૌતમ પરમારની પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ પર જે પ્રકારનો હિચકારો હુમલો થાય છે અને આક્રોશના સાથે કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય અને સાંસદ પહોંચે છે. ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મુલાકાત કરવામાં આવે છે, ન્યાયની માંગણી કરવામાં આવે છે અને આ જ નવનીતભાઈ જેમના પર હુમલો થયો છે તેમના ભાવનગરની પોલીસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા અને માયા આહિર જે લોક સાહિત્યકાર છે તેમના પુત્ર જયરાજ આહિર તેમના ઈશારે હુમલો થયો છે તેવા પણ તેમના આરોપ હતા. આ આક્રોશ બાદ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત આ આગેવાનો, ધારાસભ્ય અને સાંસદ કરે છે ત્યાર પછી એક સીટની રચના કરવામાં આવી છે અને ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે. હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી, એનું બીજા સાંયોગિક પુરાવા શું છે, તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માનવભા આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે હજી અમે ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ તેના સ્થાને લેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી તેવું કહ્યું. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. આમ 5 સભ્યોની સીટની રચના કરવામાં આવી છે જેમાં આઈપીએસ જયવીર ગઢવી છે તે આ સમગ્ર કેસના અધ્યક્ષ રહેશે. 2 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, 2 કોન્સ્ટેબલ, પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ મામલે હવે તપાસ થશે અને જે કોઈ દોષિતો હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.